હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને બસ અમે બધા મજામાં સવી. તમે બધા કેમ છો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને સ્વાગત છે તમારું નીલમ ધડુક બ્લોગ્સમાં, અને હું છું નીલમ. તો ફ્રેન્ડ, જો આ વિડીયો જે મેં તમારી સાથે આગળ શેર કર્યો હતો સવારથી લઈ બપોર સુધીનો, આ તેનો જ બીજો ભાગ છે. અને તે સવારનો હતો અને આ આપણે બપોર પછીનો છે. તો ફ્રેન્ડ, એમાં એવું હતું કે એક સાથે હું બધું શેર કરી શકું એમ નહોતું, કેમ કે ઓલરેડી આપણે એ વિડીયો બહુ લાંબો થઈ ગયો હતો. તો વિચાર્યું કે ચાલો હવે બે ભાગમાં હું તમારી સાથે શેર કરીશ. તો પહેલો ભાગ તો તમારી સાથે શેર કરી દીધો છે, અને તે દિવસનો આ બપોર પછીનો વિડીયો છે, એટલે કે બીજો ભાગમાં તમારી સાથે બપોર પછીનું જે રૂટીન હતું તમારી સાથે શેર કરી રહી છું. તો જો અત્યારે 5 વાગી ગયા હતા અને છોકરાઓ સ્કૂલેથી આવી ગયા હતા, તો એમને ભૂખ લાગી હતી. તો એના માટે આ સરસ મજાની સ્વીટ રેસીપી બનાવી હતી. આનું નામ શું છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, અને કદાચ તો તમને ખબર પડી જ ગઈ છે કે આ શું બનાવી રહીશું. તો ફાઇનલી વાતો કરતાં જો આપણી આ રેસીપી બનીને રેડી થઈ ગઈ છે, ચાલો આપણે છોકરાને દઈ દેવી, એટલે છોકરા પણ જમતા થાય. તો પછી ફ્રેન્ડ્સ, જો અમારે છે ને સાંજની તૈયારી પણ કરવાની હતી, કેમ કે અમારી ઘરે મહેમાન આવ્યા હતા. એટલે મહેમાન કોણ છે એ તમને હું આગળ વિડીયોમાં કહીશ. તો જો એના માટે અમારે આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા બનાવવાના હતા. તો એના માટે જો મેં શાક બનાવવા માટે પહેલી બધી સામગ્રી તૈયાર કરી લીધી. તો પહેલાં તો મેં ગાંઠિયા, સવાણું અને સિંગ અને તલ આવી રીતના બધું મિક્સ કરી અને પીસી નાખ્યું. અને પછી કાંદા ટમેટાની ગ્રેવી પણ મેં રેડી કરી લીધી. તો આવી રીતના એક બાજુ બધું શાક બનાવવાનું ચાલતું હતું. અને આવી રીતના જો મેં નાના નાના રીંગણા લીધા હતા, એને સારી રીતના ધોઈ અને વચ્ચેથી કટ કરી લીધા. અને પછી એનો પણ મેં મસાલો બનાવી લીધો. અને એક બાજુ અમારે ભરેલા મરચાં પણ બનાવવાના હતા. તો ભરેલા મરચાંનો પણ મેં મસાલો બનાવી લીધો. કોમેન્ટ કરજો તો હું તમને આખા રીંગણાનો મસાલો અને મરચાંનો બંનેનો હું તમારી સાથે શેર કરી. તો જો મેં મસાલો રેડી થઈ ગયો, તો પછી નાના નાના મરચાં લીધા અને એના પણ ભરી લીધા મસાલાથી. તો આવી રીતના મરચાં અને રીંગણા બંને ભરીને તૈયાર કરી દીધા હતા. તો એક બાજુ હું મરચાં તળતી હતી અને એક બાજુ રીંગણાનું શાક બનતું હતું, કેમ કે વિપુલ ઘરે આવી ગયા હતા. એ સમય થઈ ગયો હતો સાંજના 7, 7:30. એટલે વિપુલ આવી ગયા હતા, તો તે શાક બનાવતા હતા અને હું મરચાં તળતી હતી. અને એક બાજુ આપણે રોટલા પણ બનાવવાના છે, પણ રોટલા છે ને મારાથી બહુ સારા નથી બનતા. એટલે મારા સાસુ છે ને મારા ઘરે છે, તો એ રોટલા બનાવતા હતા અને હું આવી રીતના રોટલા શેકતી ગઈ હતી. તો જો આવી રીતના શાક અને મરચાં બંને રેડી થઈ રહી હતી એક બાજુ. પછી મારા સાસુ આવી ગયા રોટલા બનાવવા. એ નીચે બેસી ગઈ અને એણે રોટલા સરસ મજાના બનાવીને આપ્યા, અને હું શેકતી ગઈ અને આવી રીતના રસોઈ કમ્પ્લીટ કરી નાખી બધી. તો ફ્રેન્ડ, જો આ રીંગણાનો મસાલો કઈ રીતના બનાવ્યો હતો એ તો તમારી સાથે શેર નથી કર્યો, પણ રીંગણાનું શાક કઈ રીતના બનાવે છે એ તમને થોડુંક હું તમને વિડીયોમાં બતાવી દઉં. તો જો પહેલાં તો મેં મસાલો ભરી લીધા હતા રીંગણાના, અને પછી મેં સારી તેલમાં તળી લીધા હતા. અને પછી તેલને થોડીક વાર તળી અને બહાર કાઢી લીધા હતા. અને પછી જે આપણે નોર્મલી જે વઘાર કરતા હોય એ રીતના બધો વઘાર કરી નાખ્યો, અને ગ્રેવી એડ કરી અને શાક રેડી કરી લીધું હતું. તો જો રોટલા પણ રેડી થઈ ગયા હતા, અને હું આવી રીતના ઘીથી ચોપડતી ગઈ હતી અને રોટલા વાળતી ગઈ હતી અને બનાવતા ગયા હતા. આવી રીતના અમારી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ હતી. તો ફ્રેન્ડ, જો તમને આજનો અમારો આ વિડીયો પસંદ આવે ને તો જરૂર લાઈક કરી દેજો અને કોમેન્ટ કહેજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા ફ્રેન્ડ્સ, આગળ હું તમને કહેવાની હતી કે અમારી ઘરે કોણ મહેમાન આવ્યું છે. તો મારા કાકાજી સસરા દેશમાંથી આવ્યા હતા, અને તેને કંઈ મિષ્ટાનમાં કાંઈ જમવું નહોતું, એટલે અમે સાદું અને સિમ્પલ જ જમવાનું બનાવ્યું હતું. તો જો અમારું જમવાનું રેડી થઈ ગયું હતું, અને પછી અમે બધા ફેમિલીમાં સાથે બેસીને જમવા બેસી ગયા હતા. તો જો આવી રીતના અમારું આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા તૈયાર થઈ ગયા હતા. તો બધાએ સાથે બેસીને જમી લીધું. તો ફ્રેન્ડ, જો કોઈ ગામડાનું આપણા ઘરે આવ્યું હોય અને તે ગામડાની વાતો કરતા હોય ને, તો વાત જ સાંભળવાની મજા આવતી હોય. એમાંય તે જો જમવાનું પણ દેશી જ બનાવ્યું હતું. તો દેશી વાતો અને દેશી જમવાનો એની કંઈક મોજ જ અલગ હતી. તો ફ્રેન્ડ, જો આવી રીતના મારું ફેમિલી સર્કલમાં જમવાનું અને વાતો ચાલતી હતી.
ફ્રેન્ડ્સ આ તો આજનો આખો વિડીયો જો સવારથી લઈ સાંજ સુધી તમારી સાથે શેર કર્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને હા ફ્રેન્ડ, હવે વાગી ગયા છે રાતના 9:30. તો ચાલો આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું. ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.